નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દેવગઢ બારિયા તાલુકા મથકે આવેલ એપીએમસીની દુકાનોના ભાડા તેમજ અન્ય માંગણીઓને લઈને વેપારીઓ દ્વારા આવેદનપત્ર આપ્યું. મોટી માત્રામાં વેપારીઓ એકત્ર થઈ આવેદનપત્ર આપ્યું. દર વર્ષે વધતા જતા ભાડાને લઈ વેપારીઓમાં રોષ. એપીએમસીની દુકાનોમાં દર વર્ષે 10% ભાડાનો વધારો. એપીએમસી દ્વારા સર્વિસ ચાર્જ વધુ વસૂલાતો હોય તેમ. એપીએમસી દ્વારા જે શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે તેમાં પાર્કિંગની કે શૌચાલયની વ્યવસ્થાનો અભાવ. એક તરફ ધંધામાં મંદી, બીજી તરફ વધતું જતું ભાડું તેમજ ટેક્સ. છેલ્લા 2 વર્ષથી સિઝનલ ધંધામાં પણ મંદીનો માહોલ જેવો દેખાય છે. વેપારીઓની હાલાત કફોડી તેમજ અન્ય અનેક માંગણીઓને લઈને આવેદનપત્ર અપાયું. એપીએમસીમાં આવેલા દરેક દુકાનદારો ભાઈઓ એપીએમસીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જે વર્ષોથી અમારી માંગણી હતી તે એપીએમસીમાં આવેદનપત્ર આપી અને અમારી માંગણી સંતોષકારક અને વ્યાજબી જવાબ આપે એ નિમિત્તે અમે સૌ દુકાનદારો ભેગા મળી અને એપીએમસીમાં બધા હાથોહાથ આવેદનપત્ર આપેલ છે અને અમે અમારી માંગણીને સંતોષકારક જવાબની માંગણી કરી શકીએ છીએ. અમારી માંગણી એક છે કે એક રિન્યુઅલનો પ્રોબ્લેમ, કે ભાઈ રિન્યુઅલ વખતે જે તે વ્યક્તિને પોતાની દુકાન આપી રિન્યુઅલ કરીને 10% લઈને. બીજી માંગણી કે 1 વર્ષમાં 10%નો ભાડા વધારો છે એ માંગણી અમારી કેન્સલ થવી જોઈએ. દર 3 વર્ષે 5%નો વધારો. ત્રીજી વસ્તુ કે જે સર્વિસ ટેક્સ છે એ નાબૂદ થવો જોઈએ. ચોથી વસ્તુ કે જે નગરપાલિકાનો ટેક્સ જે વગર જોઈએ તો અમારે ભરવાનો આવે છે તે એમનો હક એપીએમસીવાળાને ભરવાનો હોય છે. તો એ બધી માંગણીના અનુસંધાનમાં અમે દરેક દુકાનદાર ભેગા થઈ અને એપીએમસીમાં આવેદનપત્ર આપેલ છે. દીપકભાઈ મિસ્ત્રી, દેવગઢ બારિયા. આજ રોજ અમે સૌ દુકાનદાર એપીએમસી મિત્રો ભેગા થઈ 50 જેટલા મિત્રો ભેગા થઈ અને એપીએમસીના અંદર અરજી આપવા અનુસંધાને ભેગા થયા છે. અમારી જે માંગણીઓ છે જે વર્ષોથી એમને રજૂઆત કરીએ છીએ, અમારી માંગણીઓ પૂરી ના થતાં સૌ મિત્રો ભેગા થઈ અને અમારી પડતર માંગણીઓનું આવેદન આપવા માટે ભેગા થયા છે. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારી જે માંગણીઓ છે એને વ્યવસ્થિત રીતે એનો નિકાલ લાવવામાં આવે. અમારી માંગણી છે ભાડા વધારાની છે, કરાર રિન્યુઅલ બાબતે છે, ટોયલેટ બાથરૂમની છે, પાર્કિંગની ફેસિલિટીઝ માટેની છે, નગરપાલિકાનો જે વેરો છે જે એપીએમસીએ ભરવો જોઈએ એ અમારા માથે નાખેલો છે એના બારામાં છે. એવા 10 વ્યવસ્થિત મુદ્દા સાથે અમે એપીએમસીને આવેદનપત્ર રજૂ કરેલું છે અને 15 દિવસની મુદ્દત સાથે અમે એમને કીધું છે કે તમે અમારા સાથે મિટિંગ કરી અથવા અમને લેખિતમાં જવાબ આપો. તારીફભાઈ દડી, દેવગઢ બારિયા.